કેશોદ ખાતે ચક્ષુદાનથી સ્વમંગળાબેને આપી 2 વ્યક્તિઓને રોશનીની ભેટ। તારીખ 23 ફેબ્રુઆરીના રોજ કેશોદ વિસ્તારમાં માનવતા અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે। સ્વમંગળાબેન જયંતિભાઈ કોટક દ્વારા 5 વર્ષે પૂર્વ કરેલો ચક્ષુદાનનો પવિત્ર સંકલ્પ તેમના અવસાન બાદ પરિવારજનોએ પૂર્ણ કરી પ્રેરણાત્મક સેવા કાર્ય કર્યું છે। સ્વમંગળાબેનના અવસાન થતાં તેમના પુત્ર નવનીતભાઈ જયંતિલાલ કોટકે તેમની માતાની અંતિમ ઈચ્છાને માન આપી ચક્ષુદાન માટે સહમતિ દર્શાવી હતી। ત્યારબાદ ભારત વિકાસ પરિષદના માર્ગદર્શન હેઠળ શિવમ ચક્ષુ સલાહ કેન્દ્ર અરેણાના સંચાલક નાથાભાઈ નંદાણીએ થતાં તેમને ટીમ દ્વારા સમયસર ચક્ષુ સંગ્રહ કરવામાં આવ્યો હતો। આ સંગ્રહિત ચક્ષુઓ હવે જરૂરિયાતમંદ દ્રષ્ટિહીન વ્યક્તિઓને નવી રોશની પ્રદાન કરશે। માનવ સેવા અને પરોપકારનું જીવંત ઉદાહરણ છે। સમાજમાં ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવતા પ્રેરણારૂપ પ્રસંગે ભારત વિકાસ પરિષદની ટીમના ડોક્ટર સ્નેહલ તન્ના, આરપી સોલંકી, દિનેશભાઈ કાનાબા તથા જગમાલભાઈ નંદાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ચક્ષુદાનનું કલેક્શન હાર્દીપસિંહ જેઠવા અને ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય વાહનની વ્યવસ્થામાં રાજેશભાઈ નંદાણીયા રહ્યા હતા। જ્યારે ચક્ષુદાન આઈ બેંક સુધી પહોંચાડવામાં ડોક્ટર કરશનભાઈ વાજા રહ્યા હતા, જ્યારે અન્ય સંકલન મોહિતભાઈ સોલંકી તેમજ વિશાલભાઈ જોટવા રહ્યા હતા। સ્વમંગળાબેનના આ મહાન દાન બદલ સમાજના આગેવાનો દ્વારા પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું નવીનભાઈ કોટક આજરોજ સવારે મારા માતુશ્રી મંગળાબેન નું અવસાન થયેલું છે અને તેના ચક્ષુદાન કરેલા છે। તેમની ઈચ્છા આજથી 5 વર્ષ પહેલા એને બતાવેલી કે મારા મૃત્યુ પછી મારું ચક્ષુનું દાન કરશો, એટલે આજે મેં મારા મિત્ર વિકાસભાઈ અને દિનેશભાઈને વાત કરી તો તે લોકોએ આ ડોક્ટર તન્ના સાહેબ અને નંદાણીયા સાહેબ અને શિવ લોકો આવ્યા અને ચક્ષુદાનથી એ લોકો આવ્યા અને ચક્ષુદાન સ્વીકારેલ છે।